બે તાલુકા વચ્ચે ઝૂલતું એક ગામ અને તંત્રનો અંધેર વહીવટ। છોટાઉદેપુરના ઊંચા કલમ વસાહત એવું ગામ કે જ્યાં લોકોના આધાર કાર્ડ એક તાલુકામાં છે અને પંચાયત બીજા તાલુકામાં। વહીવટી વિસંગતતાના કારણે અહીં વિકાસ થંભી ગયો છે। છોટાઉદેપુરના બોડેલી અને સંખેડા તાલુકા વચ્ચે ઊંચા કલમ વસાહત વહીવટી ગૂંચવણમાં ફસાયું છે। નર્મદા ડેમ અને મધ્યપ્રદેશના અસરગ્રસ્તો અહીં 20 વર્ષથી વસે છે, પરંતુ આધાર કાર્ડ બોડેલીના અને ગ્રામ પંચાયત સંખેડામાં હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। વસાહતમાં ગટર અને આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। નલ સે જલ યોજના હેઠળ મળતું પાણી દૂષિત અને પીવાલાયક નથી। પંચાયતનું કામ કરવું હોય તો પંચાયતનો તલાટી લખી આલે છે, પણ આવકનો દાખલો કે જાતિનો આવકનો દાખલા માટે અમારે સ્પેશિયલ બોડેલી જવું પડે, તાલુકામાંથી નીકળે। અમારી માંગ છે કે જે બી અમારે સરકાર જે વસાહત માટે જે લાભ છે અન્ય એ અમને પૂરો લાભ આપવું જોઈએ સરકાર, એ અમારી માંગ છે। બીજું તંત્રની બેદરકારીને કારણે અનેક રજૂઆતો અને ચૂંટણી બહિષ્કાર કરવા છતાં ગ્રામજનોની સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી। સ્થાનિકોની માંગ છે કે ઊંચા કલમ વસાહતને બોડેલી તાલુકામાં ભેળવી અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।